ખટોદરા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા ચપ્પુથી કરાયેલા હુમલાને લઈને સુરત પોલીસે આરોપી જાવેદને આઝાદનગરમાં વરઘોડો કાઢી જાહેરમાં માફી મંગાવી કાર્યવાહી કરી છે। આરોપીએ બંને હાથ જોડીને સ્થાનિક લોકો પાસે ક્ષમા યાચના કરી, જ્યારે પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવવા માટે નવતર પદ્ધતિ અપનાવી। ખટોદરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો, જેમાં આરોપી જાવેદે માથાભારે હિંસક વર્તણૂક કરી હતી। ઘટના પછી પોલીસે આરોપીને ધરપકડ કરી અને તેને ગુનાની જગ્યાએ લઈ જઈ વરઘોડો કરાવ્યો। આ દરમિયાન આરોપીએ સ્થાનિક પાસે માફી માંગી, જ્યારે પોલીસ અધિકારીઓએ જાહેરમાં આવી કાર્યવાહી દ્વારા ગુનાની શાન ઠેકાણે લાવવાનો સંદેશ આપ્યો। સુરત પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં શર્મિંદગી અનુભવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોમાં ભય ફેલાવનારા તત્વોને રોકવાનો પ્રયાસ છે। પોલીસના મુજબ આવી કાર્યવાહીથી ગુનાની પુનરાવર્તિત ઘટનાઓ રોકવામાં મદદ મળશે। ફરિયાદી મજીદભાઈ શેખની ફરિયાદ લઈ અને તેની પર જીવલેણ હુમલો કરનાર ત્રણે આરોપી જે જૂની અદાવત રાખી અને સદર ફરિયાદી પર હુમલો કરેલ, જે બાબતે બંને આરોપીને અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરી એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજ કરવામાં આવેલું છે અને એને વધુ કાર્યવાહી હવે કોર્ટમાં મોકલવામાં આવશે।